સુરતમાં ફરી એકવાર તંત્રની બેદરકારી સામે આવી. પુના વિસ્તારમાં હાઈટેન્શન લાઇનને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો છે. સુરતના પુના વિસ્તારમાં વર્ષોથી બંધ હાલતમાં રહેલી હાઈટેન્શન લાઇનના જર્જરિત થાંભલાઓ હટાવવાની માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. જર્જરિત થાંભલાની સાથે બાંધકામ તોડીને કરાયેલી જગ્યા પર નવો રસ્તો 15 દિવસમાં બનાવવાની માંગ કરવામાં આવી છે. જો માંગ પૂર્ણ ન થાય તો 15 દિવસ બાદ ઉગ્ર આંદોલનની ચીમકી પણ કોંગ્રેસ પાર્ટી દ્વારા આપવામાં આવી છે. દિનેશભાઈ સાવલિયા, સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યકારી પ્રમુખ. શું પ્રશ્ન છે? પ્રશ્ન અહીંયા બે છે. એક પ્રશ્ન જે વર્ષોથી બંધ પડેલી જર્જરિત હાઈટેન્શન લાઈનો છે જેને દૂર કરવાની વાત છે, જે દૂર થતી નથી. એ જર્જરિત છે, પડે અને કોઈને વાગે તો એ તાત્કાલિક હટી જાય, પણ ત્યાર પછી તંત્ર કોઈ આગળ કામગીરી કરતું નથી. બીજો પ્રશ્ન એ છે કે છેલ્લા 7-8 મહિના પહેલાં આ જે નાલંદા સ્કૂલથી કારગિલ ચોક તરફ જે રસ્તો જાય છે એ ટીપી ફાઇનલ થયો. લોકોના ઘર હોય, લોકોના દુકાનો હોય, એ કબજો લઈ લીધો સુરત મહાનગરપાલિકાએ. પણ ત્યાર પછી જે રોડ રસ્તા બનવા જોઈએ બનતા નથી. તો બંને પ્રશ્નોને લઈ એક તો હાઈટેન્શન થાંભલા જે રસ્તાની વચ્ચે બંધ પડેલા જર્જરિત છે એને હટાવવા, બીજું કે તાત્કાલિક જે તમે કબજો લીધો છે એની ઉપર જે રોડ રસ્તા બનાવવાના છે બને. જો 15 દિવસની અંદર આની કોઈ કામગીરી શરૂ કરવામાં નહીં આવે, આનો કોઈ હલ નહીં આવે તો કોંગ્રેસ પક્ષ લોકોને સાથે રાખી અહીંથી આંદોલન કરશે.